હિરણગીર રીટ્રીટ હિરણવેલ ખાતે આપણે એકઠા કરેલ વનસ્પતિઓના નમૂનાનો પરિચય હું ડૉક્ટર કેડી મિતેલિયા આપું છું. આ વનસ્પતિ એકેન્થેસીનો મેમ્બર છે અને ગંઠેર કહેવામાં આવે છે. ન્યુરોકેન્થસ પિરોસ્ટેક્યુસ એનું વૈજ્ઞાનિક નામ છે. સરસ એનું ફ્લાવરિંગ સરસ હોય છે. તો ન્યુરોકેન્થસ પિરોસ્ટેક્યુસ ગંઠેર. આ વનસ્પતિના પાન કરમાઈ ગયા છે. વીછુડું છે, વીછુડો માર્ટિનિયા ડાયેન્ડ્રા, માર્ટિનિયા એન્યુઆ, બે એના વૈજ્ઞાનિક નામ છે. વીછીના જે હોય ડંખ ઓકે આંકડા જેવા એના હોય છે, એના ફ્રૂટ હોય છે. આ છે અકેશિયા સ્પીસીસ છે. આ માઇમોજેસનો પ્લાન્ટ છે. એમાં એક કંટક જોવામાં આવે છે, માઇમોજેસનો પ્લાન્ટ. હવે આ વનસ્પતિ છે ઘૂંટી, કેપિરિસ ગ્રાન્ડિસ, ફેમિલી કેપિરેડેસી, કેળાની ફેમિલીનું છે ઘૂંટી, કેપિરિસ ગ્રાન્ડિસ. આના ફ્રૂટ છે પક્ષીઓ ખાય છે અને એના દ્વારા આ ફેલાય છે. આનું મધ્યમ કક્ષાનું ઝાડ થાય છે ઘૂંટી. હવે આ વનસ્પતિ છે અકેશિયા લુકોફ્લોઆ હર્મોબાવા. આમાં અગ્રભાગે મુંડકમાં શાખિત મુંડક આવે છે અને આને હર્મોબાવા કહે છે, અકેશિયા લુકોફ્લોઆ. હવે આ વનસ્પતિ છે મહેંદી, લોસોનિયા આલ્બા, લોસોનિયા ઇનરમિસના વૈજ્ઞાનિક નામ છે. ઇંગ્લિશમાં એને હિના કહેવામાં આવે છે. અને આના પાનની પેસ્ટ બનાવી અને હાથે પગે મૂકવામાં આવે છે લગ્ન વખતે મહેંદી. અને વાળ કાળા કરવા અથવા રંગીન કરવા માટે પણ આની પેસ્ટ વાળમાં લગાવવામાં આવે છે. તો મહેંદી, લોસોનિયા આલ્બા. આ છે ફ્લેમ ઓફ ફોરેસ્ટ, બ્યુટી ઓફ ફોરેસ્ટ, બ્યુટિયા મોનોસ્પર્મા, ખાખરો, કેસુડો, પ્લાસ્ટિક પાપડો. અને આ આખું એક મેડિસિનલ ટ્રી છે. ફ્લાવરિંગ આવે ત્યારે બહુ સુંદર હોય છે. એના પુષ્પો છે એ સરસ, એનું ફ્લાવરિંગ સરસ હોય છે. ટીનસુક કહેવામાં છે, પોપટની ચાંચ જેવો એનો ફ્લાવર્સ હોય છે. તો આના દરેક ભાગ ઉપયોગી છે. એના મૂળ છે એનો અર્ક કાઢવામાં આવે છે, આંખના તરીકે ઉપયોગી છે, અને બાકી આંખના ટીપા માટે વપરાય છે. બીજું આની છાલ, પાન બધું ઉપયોગી છે. તો આ વનસ્પતિ છે ખાખરો. પલાસ્પિત પાપડો પણ કહેવાય છે, એના બીજ પણ ઉપયોગી છે. હવે આ વનસ્પતિ છે ચણાક ચીબડી. આના જે ફળ હોય છે ચણા જેવા કદના હોય છે અને એના ફળ છે એ ખવાય છે. ચણાક ચીબડી, ચીબડા જેવો સ્વાદ લાગે છે. ફેમિલી કુકરબિટેસી, મ્યુકિયા મદ્રાસ પટાના એનું વૈજ્ઞાનિક નામ છે. હવે આ વનસ્પતિ છે ઇન્ગોરિયો, બેલેનાઇટિસ ઇજિપ્શિયકા એનું વૈજ્ઞાનિક નામ છે. કંટકીય વનસ્પતિ છે. આની આ જે પાન છે બાયફોલિયેટ હોય છે, દ્વિપર્ણી, અને આના જે ફ્રૂટ હોય છે અને પાન હોય છે એમાં સેપોનિન આવેલું હોય છે. અને ખાસ કરીને સેપોનિન એટલે ફીણ વાવે છે, એટલે હર્બલ સોપ અને શેમ્પૂ બનાવવા માટે આ વનસ્પતિ વપરાય છે. અને આ વનસ્પતિ છે બિડેલિયા રેટુસા, અને કહેવામાં આવશે આસન કહેવામાં આવશે. આમાં બે સ્પીસીસ થાય છે, બિડેલિયા રેટુસા, બિડેલિયા સ્ક્વેરોઝા. ફેમિલી છે યુફોર્બિએસી. હવે આ વનસ્પતિ છે નોળવેલ, વારાઈકન કે ડુકરકન કે ડાયસ્કોરિયા બલ્બીફેરા. આમાં ફ્લાવરિંગ પણ જોવામાં આવે છે ને બલ્બીલ પણ આવેલી છે. તો બલ્બીલ દ્વારા ઉગે છે અને જમીનમાં મૂળ પણ ઉત્પન્ન થાય છે, કંદ થાય છે. તો વારાઈકન, ડુકરકન, નોળવેલ અને આના જે
જે બલ્બિલ હોય છે એના દ્વારા વેજીટેટિવ પ્રોપગેશન થાય છે. અને આ વનસ્પતિ છે વિગ્ના સ્પીસીસ છે મગ વિગ્ના સ્પીસીસ મગ. હવે આ બટરફ્લાય લવિંગ પ્લાન્ટ છે. બટરફ્લાય લવિંગ પ્લાન્ટ છે. આને ટેકી સ્ટારપિટા ની સ્પીસીસ કહેવાય છે. આમાં 2-3 સ્પીસીસ છે. તો આ સ્નેક વીડ તરીકે ઓળખાય છે, સ્નેક પ્લાન્ટ, બરાબર. તો આને પતંગિયા આના પુષ્પો ઉપર ખૂબ બેસતા હોય છે. બટરફ્લાય લવિંગ પ્લાન્ટ છે. અને આ છે કડવી ડોડી વાટાકાકા હોલિબિલિસ, માર્સ્ટેનિયા હોલિબિલિસ, ટ્રેજિયા હોલિબિલિસ. અને આ વનસ્પતિમાં પાન સામસામે કડવી ડોડી તરીકે પણ ઓળખાય છે, કડવો ખરખોડો પણ તરીકે પણ ઓળખાય છે. પાન એના કડવા હોય છે, ડાયાબિટીસ, કૃમિ એ બધામાં એ ઉપયોગી હોય છે. અને આ વનસ્પતિ છે મધુમાલતી, પ્રિસ્કલિસ ઇન્ડિકા મધુમાલતી, રંગૂન કિરપટ તરીકે ઓળખાય છે. હવે આ વનસ્પતિ છે કંથેર કેફેરિસ સેપિયરિયા. તો કંથેર છે આ વનસ્પતિ કંથારા તરીકે પણ ઓળખાય છે. કંથેર આઇપોમિયા સ્પીસીસ કોન્વોલ્યુશનનો પ્લાન્ટ છે. અને વચ્ચે આ બીજો પ્લાન્ટ પણ આવી ગયો છે, તો એ છે સિંગ્રોટી હોય એવું લાગે છે. આ છે સરપંખો ટેપ્રોસિયા પુર્પુરિયા, સરપંખો ક્લિયરી, અને લીવર ટોનિક તરીકે એ ઉપયોગી છે. અને આ વનસ્પતિ છે ખેર, અકેસિયા કેટેચિયો ખેર. આમાંથી જે ખદીર તરીકે ઓળખાય છે, સંસ્કૃત નામ ખદીરાદી વટી બનાવવા માટે પણ ઉપયોગી છે. આમાં કાંટા છે એ સામસામા હોય છે, વાંકા કાંટા હોય છે. આ કાંટાની જોડી સામસામે ઓપોઝિટ હોય છે. તો આ ખદીર છે, અકેસિયા કેટેચિયો. આ બેડા લાગે છે, ટર્મિલાલિયા બેલેરિકા બેડા, હળે બેડા અને આમળા એના માટે એ ઉપયોગી છે. આ સરપંખો છે. આ છે ચરેલ ચીરબિલ્વ હોલોપ્ટેલિયા ઇન્ટિગ્રેફિલિયા. તો આના જે પાન છે દાહક હોય છે, ખરજવામાં ને એમાં એ ઉપયોગી હોય છે. આ વનસ્પતિ છે આમરેજ કેસિયા યુનિફ્લોરા. અને આ નિંદણ તરીકે જંગલ વિસ્તારમાં અને અડવાઉ વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે. આમરેજ કેસિયા યુનિફ્લોરા, સેના યુનિફ્લોરા તરીકે પણ ઓળખાય છે. હવે આ વનસ્પતિ છે જીજીપસ ઇનોપ્લિયા. અને કાળા બોર પણ કહેવામાં આવે છે. જીજીપસ ઇનોપ્લિયા, જીજીપસ ઇનોપ્લિયા કાળા બોર. ફળ પાકે એટલે કાળા રંગના થાય. ચણી બોર જેવડા જ થાય છે, અને ફળ પાકે એટલે કાળા રંગના થાય છે. અને આ છે આપટો. બોહિનિયા રેસિમોજા આપટો. અને આ વનસ્પતિ ધૂરા પાન હોય છે. વજન ઘટાડવા માટે આના પાનને છાલને બધું વપરાય છે. દાંતનાની જેમ ઉપયોગી છે. હવે આ વનસ્પતિ છે તન્મનિયા તરીકે ઓળખાય છે. ગુલમેંદી પણ કહેવામાં આવે છે. ઇમ્પેશિયન્સ બાલ્સમિના એનું વૈજ્ઞાનિક નામ છે. અને સુશોભન માટે પણ કેટલાક લોકો ઉછેરતા હોય છે. લાલ સફેદ પુષ્પો, ગુલાબી પર્પલ રંગના પુષ્પો આ ખીલતા હોય છે. તો
તો આ વનસ્પતિ છે ટર્મેનિયા ગુલમેન્ડી. અને આ છે એક પ્રકારનું ગ્રાસ છે. કદાચ આ ઝીંઝવો ઘાસ લાગે છે. આમાં એન્યુઅલ્સ છે, ડાયકેન્થિયમ એન્યુલેટમ ઝીંઝવો. અને આ છે ગળે ઇન્ડિગોફેરા ટિંક્ટોરિયા. તો આને ગળી તરીકે કપડાને ગળી શું કે સફેદી લાવવા માટે આનો ઉપયોગ થતો હતો અગાઉ. ઇન્ડિગોફેરા ટિંક્ટોરિયા ગળી. હવે આ વનસ્પતિ છે થુનબજિયા છે, સુશોભન માટે ઉછેરવામાં આવશે. થુનબજિયા ગ્રાન્ડિફ્લોરા અને બીજી પણ સ્પીસીસ છે થુનબજિયા લોરીફોલિયા પણ તરીકે ઓળખાય છે. તો આ થુનબજિયા છે, સુશોભન માટે આ આરોહી વનસ્પતિ ઉછેરવામાં આવે છે. હવે આ વનસ્પતિ છે પ્રાગવડ. ફાઇકસ માઇક્રોકાર્પા એનો વૈજ્ઞાનિક નામ છે પ્રાગવડ. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને ટેટા પક્ષીઓ ખાતા હોય છે. અને આ વનસ્પતિ છે આલ રંગારી. આલ રંગારી મોરિન્ડા ટિંક્ટોરિયા, મોરિન્ડા ટ્યુબેસન્સ એના વૈજ્ઞાનિક નામ છે. તો આના જે બીજી સ્પીસીસ છે એને મોરિન્ડા સાઇટ્રિફોલિયા કહે છે, એને નોની કહે છે. તો આનું રંગ કરવા માટે ઉપયોગી છે, એટલે રંગારી પણ તરીકે ઓળખાય છે. અને આ સૂર્યમુખીની ફેમિલીનો પ્લાન્ટ છે. વેડેલિયા સ્પીસીસ, વેડેલિયા ટ્રાયલોબાટાન, વેડેલિયા ચાઇનીન્સિસ ને એવા બધા વૈજ્ઞાનિક નામ છે. તો આ છે વેડેલિયા. આ વનસ્પતિ છે સમેરો છે, ઘોડા સમેરો. ઘોડા સમેરો ઊંચો થાય છે, 3 થી 4 ફૂટ જેટલો ઊંચો થાય છે. તો એલાઇસી કાર્પસ લોન્જીફોલિયસ ઘોડા સમેરો. આ વનસ્પતિ છે જુઈ, જાસ્મિનમ ઓરિક્યુલેટમ જુઈ. સુગંધિત વનસ્પતિ છે, સુશોભન માટે ઉછેરવામાં આવે છે. પુષ્પો સુગંધિત હોય છે. આ વનસ્પતિ છે શીણવી અને ઠુમરી પણ કહેવામાં આવે છે. સિક્યુરિનિકા લિકોપાયરસ. આના જે પાકા ફળ હોય છે સફેદ રંગના હોય છે અને એ ખવાય છે, પક્ષીઓ પણ ખાય છે. અને આ છે ઘોડા સમેરો. હવે આ વનસ્પતિ છે ખાટ ખટુંબો. કેરેસિયા ટ્રાયફોલિયા, કેરેસિયા કાર્નોઝા એનું વૈજ્ઞાનિક નામ છે. કુકરબિટેસી ને પણ આ વાઇટેસી કુળનું વનસ્પતિ છે, કેરેસિયા કાર્નોઝા. ખાટ ખટુંબો જમીનમાં અને કંદ થાય છે, અને એ કંદ ખાસ કરીને ખરજવામાં ને એમાં એ ઉપયોગી છે. અને આ વનસ્પતિ છે જીપ્ટી, ટ્રાયમ્ફિટા રોમ્બોડિયા એનું વૈજ્ઞાનિક નામ છે જીપ્ટી. ખાટખટુંબો, ડાયસ્કોરિયા બલ્બીફેરા. અને આ વનસ્પતિ છે લોદરી, બ્લેકોર્સિયા ઇન્ડિકા લોદરી. અને આ વનસ્પતિ પથરીમાં એમાં વપરે છે, બ્લેકોર્સિયા ઇન્ડિકા લોદરી. બ્લેકોર્સિયા કુળની આ વનસ્પતિ છે. હવે આ વનસ્પતિ છે અકેસિયા નિલોટિકા દેશી બાવળ. આનું દાંતણ કરવામાં આવે છે, અને એની શીંગો છે એનો પાવડર સાદાના રોગો માટે, કેલ્શિયમ માટે વપરાય છે. તો દેશી બાવળ અકેસિયા નિલોટિકા, અકેસિયા અરેબિકા. હવે આ વનસ્પતિ છે ગોરડ બાવળ, અકેસિયા સેનેકલ
ગોરડ બાવળ. આનો ગુંદર છે એ ખાસ કરીને આપણે ગુંદર પાક કે અન્ય વસાણા બનાવવા માટે વપરાય છે. તો આમાં કાંટા ત્રેખડમાં હોય છે, 3 કાંટા હોય છે નાના નાના. તો અકીસિયા સેનેગલ ગોરડ બાવળ આનો ગુંદર ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે. આ વનસ્પતિ છે લીમડો, એમેરન્થસ વિરિડિસ. તો આ લીમડો છે એ ખાસ કરીને આની ભાજી કરવામાં આવે છે. એમરેન્થેસિકોની વનસ્પતિ છે, વિષર ગુણધર્મ ધરાવે છે, કબજિયાત હોય એમાં એ ઉપયોગી છે. આ વનસ્પતિ છે એલામંડા બ્લેન્ચેટી. તો આ વનસ્પતિ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, સુશોભન માટે ઉછેરવામાં આવે છે. આમ ઝેરી વનસ્પતિ છે પણ સુશોભન માટે ઉપયોગી છે. આ લોંદરી છે, ફ્લેકોસિયા. અને આ છે મીડર, રેન્ડિયા સ્પાઇનોઝા, રેન્ડિયા લોન્જી સ્પાઇના એવા બધા સ્પીસીસ છે. તો આ મીડર છે. હવે કંટકો સામસામે ઓપોઝિટ દિશામાં આવેલા હોય છે, થોડાક વાંકા હોય છે. ને આ છે સમેરો છે, એલાઇસી કાર્પસ સ્પીસીસ. આ પણ સમેરો છે, એલાઇસી કાર્પસ વાજિનાલિસ સમેરો. અને આ વનસ્પતિ છે ઘાબોરી. ઘાબોરી વાનરપુષ્પ પણ કહેવામાં આવે છે. ઘાબોરી ટ્રાઇડેક્સ પ્રોકુમ્બન્સ. જખમ ઉપર એટલે બ્લીડિંગ થતું હોય ત્યારે એનો પાનનો રસ લગાવી દીધો હોય તો બ્લીડિંગ તરત બંધ થઈ જાય છે, જખમ રૂજાઈ જાય છે. આ ખેર છે, અકીસિયા કેટેચો. અને આ ગ્રાસ છે, પોએસી ફેમિલીનો મેમ્બર છે. આ છે ઊંધાફૂલી. ફૂલ ઊંધું લટકતું હોય છે, ઊંધાફૂલી. પતંગિયામાં બેસતા હોય છે. બોરાજીનેસી કોની જે વનસ્પતિઓ હોય પતંગિયા બેસતા હોય છે. પુષ્પ ઊંધું હોય છે, ઊંધાફૂલી. ટ્રાઇકોડેસ્મા ઇન્ડિકમ, ટ્રાઇકોડેસ્મા ઝિલેનિકમ એના બધા વૈજ્ઞાનિક નામ છે. આ વનસ્પતિ છે ભોય આંબલી. ફાઇલેન્થસ એમેરસ એનું વૈજ્ઞાનિક નામ છે. હજાદાણી તરીકે પણ ઓળખાય છે. લીવર ટોનિક છે, કમળો અને લીવરના યકૃતના રોગોની સારવાર માટે ઉપયોગી છે. તાવ, ડાયાબિટીસ ઘણા રોગોમાં આ વનસ્પતિ ઉપયોગી છે. આ વનસ્પતિ છે ધોળો આક્યો, સ્ટ્રાઇગા એશિયાટિકા, સ્ટ્રાઇગા એન્ગસ્ટિફોલિયા, આવા બધા એના વૈજ્ઞાનિક નામ છે. ધોળો આક્યો, સ્ટ્રાઇગા સ્પીસીસ, સ્ટ્રાઇગા એશિયાટિકા લાગે છે. આ વનસ્પતિ છે આવળ, કેસિયા ઓરિબિલાટા, ટેનસ કેસિયા. ટેનિનથી ભરપૂર હોય છે, ચામડું કમાવા માટે વપરાય છે. અને બાકી ડાયાબિટીસમાં પણ ઉપયોગી છે. અને ગળ ગુમડો થયું હોય તો આના પાનની પેસ્ટ લગાવી હોય, ભૂંડિયું ગુમડું થયું હોય તો ગુમડા ઉપર પણ આ ઉપયોગી છે. હવે આ વનસ્પતિ છે સિસમોળી, કોમેલિના ફોર્સ્કેલા, કોમેલિના ન્યુડીફ્લોરા. તો આ સિસમોળિયું છે. આના પાનની ભાજી થઈ શકે છે, આના પાનના ભજીયા પણ થાય છે. તો આ વનસ્પતિ કોમેલિના ન્યુડીફ્લોરા અથવા કોમેલિના ફોર્સ્કેલા લાગે છે. કોમેલિની સિકોની વનસ્પતિ છે. વાદળ રંગના પુષ્પો ખીલે છે. આ વનસ્પતિ છે અગેડો, અપામાર એકિરંથસ એસ્પિરા. તો અગેડો છે એના દરેક ભાગ ઉપયોગી છે, એટલે મેડિસિનલ વીડ છે. આનો જે મૂળ છે એ ખાસ કરીને ઇઝી ડિલિવરી માટે વપરાય છે. અને તાજી દવાઈનું દાંતણ કરવામાં આવે છે. આના પાન છે એ જખમ ઉપર પણ લગાડવામાં આવે છે. અને આ વનસ્પતિ છે સાટોડી છે, બોરિયાવિયા ડિફ્યુઝા સાટોડી, પુનર્નવા. લાલ પુષ્પો છે તો પુનર્નવા સાટોડી. સોજોને મટાડનાર છે, એને યુરોજેનિટલ ડિસઓર્ડરમાં વનસ્પતિ વપરાય છે, પુનર્નવા સાટોડી.
સોજો મટાડનાર સાટોળું. આ વનસ્પતિ છે નાગરમોથ. આના મૂળિયા સુગંધિત હોય છે. સાયપ્રસ રોટુન્ડસ નાગરમોથ. અને આ ગ્રાસ છે એક પ્રકારનું ઘાસ છે, એકદમ સરસ ફ્લાવરિંગ હોય છે. પતંગિયા આના ઉપર બેસતા હોય છે. મેલાનોસેન્ક્રિસ જેક્વી મોન્સીએ પથરા જમીનમાં થતું આ ઘાસ છે. મેલાનોસેન્ક્રિસ જેક્વી મોન્સીએ. ચણાક છે ભાઈ. અને આ એક ઈકડ લાગે છે, ઈકડ. તો આ એક વનસ્પતિ ઈકડ છે. અને આ વનસ્પતિ ઈકડ સેસ્પેનિયા સ્પીસીસ. આ ખેર લાગે છે. અને આ એક બટકણ ઘાસ લાગે છે, બટકી જાય. આ થોડું ઊંચું થાય છે, 3-4 ફૂટ જેવું ઊંચું થાય છે. એપ્લુડિયા મ્યુટિકા બટકણ ઘાસ. સૂકવા આવે, સુકાઈ જાય એટલે પછી બટકી જતું હોય, પવન દ્વારા પણ બટકી જાય છે. ભંગોરું ઘાસ પણ કહેવામાં આવશે, એપ્લુડિયા મ્યુટિકા. અને આ વનસ્પતિ છે કાગડોળિયો, કાર્ડિયોસ્પર્મમ હેલિકેટેબમ. બલૂન વાઇન તરીકે ઓળખાય છે. અને કેમ કે ફુગા જેવાનું ફ્રૂટ હોય છે, અંદર 3 બીજ હોય છે. અને કાગડાની 8 જેવું ડોળા જેવું બીજ હોય છે, એટલે કાગડોળિયો કહેવામાં આવે છે. કાર્ડિયોસ્પર્મમ હેલિકેટેબમ સેપિન્ડેસી કુળની વનસ્પતિ છે. અને આ વનસ્પતિ છે શિવલિંગી છે, ડિપ્લોસાયક્લોસ પામેટસ શિવલિંગી. આ વનસ્પતિ જમીન પર પથરાયેલી થાય છે. ઉંદરકાની કે ઉંદરડી કહેવાય છે, મેરેમિયા ઇમાજિનાટા. ઉંદરકાની, ઉંદરીની સારવાર માટે પણ ઉપયોગી છે. અને કિડની આકારના પાન છે, એટલે યુરોજેનિટલ ડિસઓર્ડરમાં પણ ઉપયોગી થઈ શકે છે. આ ભૂરી શંખાવલી છે, યુવોલિલસ આલ્સિનોઇડિસ ભૂરી શંખાવલી. બ્રેન ટોનિક છે, જમીન પર પથરાયેલી જોવા મળે છે. અને ખડકાળ જમીન હોય ત્યાં આગ થતી હોય છે. આ વનસ્પતિ છે દૂધિયો વચનાર, ગ્લોરિયોઝા સુપરબા. અને કંકાસણી કહે છે, કલિયારી કહે છે. અને આનું મૂળ છે થોડુંક ઝેરી હોય છે. આના પુષ્પો બહુ સુંદર હોય છે. અને પર્ણનો અગ્રભાગ હોય છે, એના દ્વારા એ આરોહણ કરે છે. કુંતલાકાર થઈ જાય છે, એકદમ પાતો થતો જાય છે પર્ણનો અગ્રભાગ. અને આ છે સમેવો, એલાઇસી કાર્પસ સ્પીસીસ, ભય સમેવો. આ છે તલી છે, હિબિસ્કસ લોબેટસ. આ વનસ્પતિ છે દૂધેલી, યુફોર્બિયા હિટા દૂધેલી. આનો ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, પાન સામે હોય છે. અને અસ્થમા વીડ તરીકે પણ ઉપયોગી છે, શ્વાસમાં ઉપયોગી છે. યુરોજેનિટલ ડિસઓર્ડરમાં પણ આ વનસ્પતિ વપરાય છે. આ પણ સમીરો છે, એલાઇસી કાર્પસ સ્પીસીસ. આ પણ અકીસિયા સ્પીસીસ છે. ફેકોસિયા ઇન્ડિકા રોદરી. આ છે કાગડોળિયો આવી ગયો છે. અને આ છે સતાવરી, એસ્પેરેગસ રેસિમોસસ સતાવરી. સતમૂલી પણ કહેવામાં આવશે, સતાવરી. એસ્પેરેગસ રેસિમોસસ. આના જે માંસલ મૂળિયા હોય છે એ એસિડિટીમાં વપરાય છે. અને શક્તિવર્ધક તરીકે પણ ઉપયોગી છે. આ છે દૂધેલી છે, ઊભી દૂધેલી છે, યુફોર્બિયા પાર્વિફ્લોરા અથવા તો યુફોર્બિયા હાઇપ્રેસિફોલિયા દૂધેલી. આ છે રિમ્પોસિયા મિનિમા,
પાડા વેલો તરીકે ઓળખાય છે, ડાળિયા વેલો. આ છે સ્ટાઇલોસેન્થસ હિમેટા, પેપિલોનેસી કુળની વનસ્પતિ છે. પતંગિયા આની ઉપર બેસતા હોય છે. પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે. અને આ છે રૂબિએસીનો પ્લાન્ટ છે, બોરેરિયા સ્ટ્રિક્ટા, બોરેરિયા સ્પર્મેકોસી સ્ટ્રિક્ટા. તો આ વનસ્પતિ ખડકાળ જમીનમાં થતી હોય છે. આ વનસ્પતિ છે તિલક તુલસી, બ્લ્યુમિયા કોલિયસ બ્લ્યુમી એનું વૈજ્ઞાનિક નામ છે. તિલક તુલસી સુશોભન માટે ઉછેરવામાં આવે છે. અને આ વનસ્પતિ છે જીપ્ટી, ટ્રાયમ્પિટા રોમ્બોડિયા છે જીપ્ટી. આ પણ ખેર છે, અકેસિયા કેટેચુ. અને આ છે સામો, ઇકિનોક્લુઆ કોલોના સામો. સામો છે એ મિલેટ તરીકે ઉપયોગી છે, અને સામા પાચમ વખતે આ સામાનો ઉપયોગ થાય છે. અપ્રચલિત ધાન્ય તરીકે વપરાય છે સામો. આ પેરોટિસ ઇન્ડિકા લાગે છે, એક પ્રકારનો ગ્રાસ છે પેરોટિસ. પછી આ વનસ્પતિ છે નાનું સૂર્યમુખી પણ કહેતા હોય છે. આનું નામ છે પ્લુકિયા એસ્ટ્રેસિકોની વનસ્પતિ છે. પુલિકારિયા વ્હાઇટિયાના એનું વૈજ્ઞાનિક નામ છે. પુલિકારિયા સરસ સૂર્યમુખી જેવું પુષ્પો ખીલતું હોય છે. પુલિકારિયા વ્હાઇટિયાના. યુફોર્બિયા નેરિફોલિયા આ ભંગુલિયો થોર છે, વાડ થોર તરીકે ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. અને આના કુમળા પાન હોય છે એ ઘેટા બકરાને બધું ખાતા હોય છે. અને કેટલાક લોકો સવારે આના પાન ખાય તો ખાટા લાગે છે. અને આ વનસ્પતિ છે સામો. આ પણ એક પ્રકારનું ગ્રાસ છે. આ વેરીગેટેડ લીવ થઈ ગયા છે. પાન પણ ફલક છે, અડધો પીળા રંગનો થઈ ગયો છે અને અડધો લીલો છે, એટલે પોષણની ખામી હોય એવું લાગે છે. ને આ વનસ્પતિ છે કેસિયા માઇમોઝોઇડિસ છે, બરાબર. કેસિયા માઇમોઝોઇડિસ ગુજરાતી નામ નથી, પણ ચીમડિયાનું કદાચ નજીકનું કહી શકાય. ચીમડિયા જેવું જ લાગે છે, કેસિયા માઇમોઝોઇડિસ. અને આ ભૂરી શંખાવલી યુઓલિસ આલ્સિનોઇસ પ્રેન્ટોની. આ ઇન્ડિકોફેરા કોર્ડિફોલિયા. અલ્ટરનાન્થીરા પિકોડિયા આ નીંદણ તરીકે ખૂબ મોટા પ્રમાણમાં ઉગી નીકળે છે. આ વનસ્પતિ છે ઉટિંગ, લેફેરિસ રિપેન્સ ને બધી ઘણી બધી સ્પીસી થાય છે. તો ઉટિંગ અને આ બીજ શક્તિવર્ધક તરીકે વપરાય છે. આ વનસ્પતિ છે રાતી તલવણી, ક્લિયો સિમ્પ્લિસિફોલિયા. આના પર પણ પતંગિયા બેસતા હોય છે. તો આ ગુલાબી રંગના રાતી તલવણી થાય છે, ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે. અને આ છે સ્પર્મકોસી સ્પીસીસ. અને આ છે એલામંડાનું ફૂલ છે, એલામેન્ડા પ્લેનચેટી. આ તારોડિયું ઘાસ છે, ડિજિટારિયા સેલિયારિસ, તારોડિયું ઘાસ. આ બોડી છે, જીજીપસ મોરિસિયાના બોડી. આ વનસ્પતિ છે અનંતમૂળ સારીવા, ઉપલસરી તરીકે ઓળખાય છે. પાન સામસામા હોય છે. અને જે મૂળી હોય છે એ રક્ત શુદ્ધિકર તરીકે વપરાય છે. અનંતમૂળ સારીવા.
સારીવાદી વટી બનાવવા માટે એ ઉપયોગી છે. આ વનસ્પતિ છે આજીલો તકમરિયા, ઓસિમમ અમેરિકેનમ, ઓસિમમ કેનમ. આના પાન સુગંધી હોય છે અને બીજ છે તકમરિયા તરીકે વપરાય છે. જંગલી તુલસી, તકમરિયા, આજીલો આ બધા આના પાનની ચટણી પણ કરવામાં આવે છે. અને આ છે ગ્રાસ છે. આ પણ ગ્રાસ છે અને આ અસામો ગ્રાસ છે. અને આ ગોરડ બાવળની સિંગ છે, ચપટી હોય છે. કિસે સેનેગલ ગોરડ બાવળ. આ મોલ્યુકો સ્પીસીસ છે, મોલ્યુજીનેસી કુળની વનસ્પતિ છે. મોલ્યુજીનેસી કુળની વનસ્પતિ છે. આ છે ટેક્ટિલોક્ટિનિયમ સ્પીસીસ, ચામડ ચોટલા તરીકે ઓળખાય છે. ચામડ ચોટલું ટેક્ટિલોક્ટિનિયમ ઇજિપ્શિયકા. આ સાયપ્રેસી કુળની વનસ્પતિ છે, સાયપ્રસ સ્પીસીસ. બહુ નાનો એવો છોડ થાય છે. અને આ પણ મોલ્યુગો સ્પીસીસ છે, મોલ્યુગો સ્પીસીસ, ફેમિલી મોલ્યુજીનેસી. તો અહીં મારું વક્તવ્ય એટલે કે વનસ્પતિ પરિચય માટેનું વનસ્પતિ પરિચય પૂરો થાય છે. નમસ્કાર, જય ધન્વંતરી.